જય માતાજી. અયોધ્યાની ટ્રીપ દરમિયાન મારી મુલાકાત એક એવી છોકરી સાથે થઈ કે જેમણે હાવ નાની ઉંમરમાં નાદાનીમાં પ્રેમ લગ્ન કરી લીધા અને હવે પોતાના પતિની ઘણી બધી છોકરીઓ સાથે રિલેશનશિપમાં કે અન્ય સાથે વાતચીત કરવાના સંબંધો છે. તો સતત પોતાની જાતને કોસતી અને પીડાતી એ સ્ત્રીના ઘણા બધા શબ્દો મને યાદ રહી ગયા. પણ એક વાત મને બહુ સ્પર્શી ગઈ કે હું એને બહુ જ પ્રેમ કરું છું. એની કોઈ પણ ભૂલ હોય પણ એ મને સારી વાતે બોલાવે એટલે હું તરત એને માફ કરી દઉં છું અને પાછી બોલવા માંડું છું. તો મેં એને કીધું કે ભાઈ સાફ છે, તમે એને પ્રેમ કરો છો, તમારા સંબંધમાંથી એમનો પ્રેમ ગાયબ થયો છે, તમારો નહીં. તો તમે એને પ્રેમ કરો છો તો તમે એની બધી હરકતો સહન કરો, અને અથવા તો આ વસ્તુનો કંઈ બીજો ઉપાય જ નથી, કાં તમારે એનાથી છૂટા થઈ જવું જોઈએ. પણ તમે છૂટા નથી પડી શકતા તો તમારે એનો રાહ જોયા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. કારણ કે તમારા પતિ ઉપર તમે ગમે એટલું ધ્યાન રાખશો, કોઈ પણ એપમાંથી એને વાત કરવી છે તો એ કરશે જ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે અન્ય કોઈ મેસેન્જર એપમાંથી. પણ મારું એવું માનવું છે કે જેટલું જાણો એટલું દુઃખ થાય. દેખાનું ઝેર હોય એ કહે છે ને બધા, એટલે ન જાણો.